જ્યારે ચાલુ કર્યું ત્યારે 91 કિલોનો પાડો હતો હું. આજે જોઈએ 30મા દિવસે કેટલું વજન છે. જાડિયાથી પાતળા થવાનો 30મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા, કડવી કોફી ને મોટું ડેપ્પા જેવું કેળું ખાઈ લીધું ને આપણે પહોંચી ગયા હતા જીમ ની અંદર. આજે જીમ ની અંદર બરોબરની છાતી દબાવવાની હતી એટલે ચેસ્ટ ની એક્સરસાઇઝ કરી, પછી ટ્રાઇસેપ્સ ની એક્સરસાઇઝ કરીને 15 મિનિટ ચાલી લીધું. 1 સ્કૂપ વેન 1 સ્કૂપ ક્રિએટીન લઈને આપણે નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચતા પહેલા જ મમ્મીનો ફોન આવી ગયો, દૂધ પતી ગયું તારા ઓટશેક નું એટલે લેતો આવજો. એટલે ફટાફટ દૂધ લીધું ને ઘરે આવીને ઓટશેક બનાવે, ગાર 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 કટાક. અને બસ નહીં ધોઈને રેડી થઈ ગયા અને મસ્ત સનસ્ક્રીન લગાવી લીધી અને 200 ગ્રામ કોબીજ, રાજમા અને રાઈસ ખાઈ લીધા. 60 ગ્રામ મુસલીના 1 ઓરેન્જ પેક કરીને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું અને બસ ત્યાં આપણો શૂટર ધ્રુવ આવી ગયો હતો કેમ કે આજે શૂટ કરવાનું હતું. અને ત્યાં અચાનક મને એક પેન્ટ ગમી ગયું તો મેં પેન્ટ બાય કર્યું અને દાદાને પિક કરવા નીકળી ગયા. ત્યાં ગ્રીન ટી પીધી, દાદાને પિક કરીને નીકળી ગયા આપણે ઘરે શૂટ કરવા માટે. અને મસ્ત રસ્તામાં મુસલીના 1 ઓરેન્જ ખાધી અને ઘરે પહોંચીને 1 સ્કૂપ વે લીધું, શૂટ કર્યું અને નીકળી ગયા દાદાને ડ્રોપ કરવા. અને જોયું તો અચાનક અમદાવાદમાં ઉનાળો સ્કીપ થઈને વરસાદ આવી ગયો હતો અને ફટાફટ ઘરે પહોંચી ગયા. મારી મમ્મી ગાડાને મસ્તી હતી અને કોબીજ અને પનીરનું શાક 2 રોટલી જોડે ખાધું અને ફટાફટ નીકળી ગયા. જેડીની પાવર બેંક ભૂલી ગયો તો મારી ગાડીમાં એટલે આપવા. આપણે ઉતાર્યું છે 30મા દિવસે 10 કિલો વજન. ગ્રીન ટી પીધીને દિવસ પતાવો. તમે ફોલો કરો લ્યા.